અનક્ષણ ત્યાગ વ્રતના 5 અતિચાર. કંદર્પ કૌતુક કૌતુકુચ્ચમ ભોગ અનર્થક્યમ પીચ મુખર્યમ અસમીક્ષિત અધિકરણમ તૃતીય શિરસ્પંથી એનાથી નીચને ટીકા. હાથ સહિત ભાન વચન બોલવા કામના, મસ્કરી સહિત વિષયના વચનો આદિ બોલવા, ભાન જેવા વચન બોલવા એ અતિચાર છે. મફતનો અનુસાધન. કેટલાકને એવી ટેવ હોય છે ને, વગર ઓલી હાથ કરતો જાય ને મન મસ્કરીમાં એવા વચનો બોલે, આમાંનો મર્મ ખુલી જાય કેવું હોય કે એવા વચનો જ્ઞાનીને વ્રતધારીને એવા હું શકે નહીં. જેને બહારથી ખેંચીને પૂરણ અંતરમાં ઠરવું છે એવી તો જેની ભાવના છે. સમજાણું થાય? મોક્ષની ભાવના છે ને, એનો અર્થ બહારથી ખેંચીને પૂરણ અંતરમાં ઠરવું છે એવી તો ભાવના છે. એની મર્યાદા, આ તો મર્યાદા એટલું બધું કરી શકતો નથી, એથી એની મર્યાદામાં આવા દોષ એને હોવા જોઈએ એમ કહે છે. સકાયાથી કુચેષ્ટા કરવી, શરીરની અવયવો આદિના દેખાડીને કુચેષ્ટા કરવી એવું હોય નહીં. એવું અનર્થ વગર પ્રયોજનનું એ પાપ છે. એને આમાંથી આ છોડવું. પ્રયોજનથી અધિક ભોગના પદાર્થો ભેગા કરવા. હા, પુણ્ય હોય તો એમાં હોય ને મર્યાદા. પુણ્ય મર્યાદા કરે, આટલો નહીં, આટલા વધારે પદાર્થો, આટલા મકાન સિવાય આટલે ફલાણું કહેવાય, આટલા ગાડલા ગુજરા કાપનું ઓઢવા કપડા કા કોટ કે એ બધીની મર્યાદા. ભોગ પ્રયોજન અધિક ભોગના પદાર્થ ભેગા કરવા એ અતિચાર છે. મોખર્ય, નામકરણ એટલે મોખર્ય. જેમ તેમ વાચાલપણું કરવું, ભેગું નાખવું છે. ચોથા બોલમાં ભેગું મોખરી છે નહીં. ભોગના માટે વાચાલપણું કરીને અતિચાર લગાડવો છે ને. નામકરણ છે તેથી ત્યાં નામ ક્યાં છે? નામ એમાં નામ નહીં. એનું આવ્યું એટલે મેં પૂછ્યું. મખોરી એટલે વાચાળપણ. બહુ વાચાળપણ એવું કહીને દોષ લગાડે છે. એ ન કરવાનું. લડાઈ ઝઘડા કરાવનાર વચનો બોલવા એવા નારદ જેવા હોય છે ને, એવા વચનો બોલે ઉભા કરે ઓલાના રૂમાટા તકરા ત્યારે 2 જણ જાઓ વધો. લડાઈ ઝઘડા કરાવનાર વચનો બોલવા એ અનર્થન વગર પ્રયોજનનું પાપ. વ્રતધારી શ્રાવક એવા કરે. પ્રયોજન વિના મન વચન કયાનો વેપાર વધારતા ઠીક. વગર પ્રયોજને મનના સંકલ્પ વિકલ્પો, વગર પ્રયોજને વચન બોલવું, વગર પ્રયોજને હાલવાની ક્રિયા વધારવી. જોયો? કાંઈ પ્રયોજન નહીં. હાલો, આમ કરો, આમ કરો, આમ કરો. ત્રણેયનો યોગમાં વગર પ્રયોજન પ્રયોજન હોય ત્યાંથી વગર પ્રયોજન એમને એમ ત્રણેયનો વેપાર વધારતા જવું. એ 5 અનક્ષણ ત્યાગ વ્રતના અતિચાર છે. સમજાણું કાંઈ? કોઈ કહે કે કર્મ ને કર્મના નિમિત્તે થતા ભાવ વિનાનો આત્મા છે. એવી રીતે કહે કે એની અસ્થિરતામાં એવા ભાવ હોય છે. એ તો વસ્તુ એવી છે એમ કીધી, પણ વસ્તુમાં સ્થિરતાના ભંગો અનેક પ્રકારના હોય છે. સમજાણું કાંઈ? હે? અસ્થિરતા લખમગીરી છે.
પાંચ અનશન જાગૃતનાથી ચાલ્યો. એ છોડવા શું કે જો આ બચાવવાતું નથી કેતા. ઠીક છે, એ તો બાંધો ની હાથમાં હતી એમ હોય. એ તો એનો બચાવ માટે નહીં, છોડવા માટે જાણ થાય. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો